તો વડોદરાના કોટા વિસ્તાર પછી હવે અટલાદરામાં પણ પાણી ભરાયા છે। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો મુકાયા છે મુશ્કેલીમાં। ઠેર ઠેર પાણી ભરાતા વડોદરા પાલિકાની પોલ છતી થઈ છે। નાગરિકોના વેરાના પૈસા ચોમાસાના પાણીમાં વહી ગયા હોય તેવા ગંભીર પ્રકારના આક્ષેપો પાલિકા તંત્ર પર લાગ્યા છે। અકોટા બાદ હવે અટલાદરા વિસ્તારમાં પણ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। લોકો પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। ત્યારે ઠેર ઠેર પાણી ભરાતા વડોદરા પાલિકાની પોલ ખુલી પડી છે। નાગરિકોના વેરાના પૈસા ચોમાસાના પાણીમાં જ વહી ગયા હોય તેવું સ્પષ્ટપણે પ્રતીત થઈ રહ્યું છે। અગાઉ જ વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી અહીંયા આવીને વિઝિટ કરીને ગયા છે, તેમ છતાં પણ કોઈ અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી। સ્થિતિ તેને તે જ છે અને અમે વર્ષોથી કમિશનર સાહેબને આવેદનપત્રો અને રજૂઆતો કરતા આવ્યા છે, તેમ છતાં પણ પરિસ્થિતિ જે છે તે જ છે। અટલાદરા બીલ જતો રોડ છે। આ દર ચોમાસામાં આ સ્થિતિ હોય છે। થોડો વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય। કોઈ જગ્યા પર એવું નહીં રહેતું। અટલાદરા કોઈ બી વિસ્તારમાં જાઓ તમને આ પરિસ્થિતિ જોવા મળશે। અહીંયાથી નીકળો, પોલીસ સ્ટેશન પાસે જાઓ, પાણી ટાંકી પાસે જાઓ, તલાવ પાસે જાઓ, અટલાદરા ગામ પાસે જાઓ, વસાવા મોલ્લા પાસે બે જાઓ, આ બાજુ તમે બિલ કેનલ રોડ ઇન્ટરનલ રોડ છે એની પર જાઓ, એ તો રોડ જ નથી એવું સમજો। એ તો તમે હજુ સમજો હવે હજુ 90ની સાલમાં જીવી રહ્યા છો એવું લાગે એવા રોડ છે। કંઈ ખબર જ નહીં આવે કે કેવી જાતનું બધું પ્રી મોન્સૂન કામગીરી છે। અત્યારે બી જાઓ તો રોડ પથરાને ખાડાને બાળા બધું પડેલું જ છે। અહીંયા બી થોડા ટાઈમ પહેલાં વરસાદ પડ્યો, પછી પાણી ઉતર્યું એટલે પછી એ લોકોએ પેચવર્ક કર્યું, ખાડા ટેકરા કરી હતા એ હરખા કર્યા। પછી આફ્ટર બિફોર કોર્પોરેશનની વેબસાઇટ પર ફોટા નાખ્યા, આફ્ટર બિફોર આફ્ટર આ જ ચાલ્યા કરે છે। અને પછી કે અમે આટલા પૈસાનો ખર્ચો કરીને ખાડા પૂર્યા આવું બધું બતાવ્યા કરે છે। કામગીરીના નામ પર શૂન્ય જ છે, કશું છે જ નહીં। બસ લોકોને ઉલ્લુ બનાવવાના ધંધા છે ને બેઠા બેઠા માલ કમાવાનો। અરે તમે કાયમી નિરાકરણ રાખો ને। આ પબ્લિકને આવવા જવાની કેટલી નાના છોકરાઓ જાય, અહીંથી સ્કૂલો છે, આટલામાં 2-3 સ્કૂલો છે, પોલીસ સ્ટેશન છે, કોઈને ઇમરજન્સીમાં જવું હોય, હોસ્પિટલમાં કોઈ લેડીઝને લઈને જવું હોય તો બી પ્રોબ્લેમ। એટલે કોઈ જાતનું કંઈ જ આ લોકોનું મેનેજમેન્ટ નથી। બસ આમ જ દે ઠોક જ છે વડોદરા કોર્પોરેશનની અંદર। ખબર નહીં હવે કઈ જાતનું બધું લઈને બેઠા છે।